નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। હિંમતનગર તાલુકાના ઘોંભાઈમાં નંદીની સારવાર કરાઈ। સાબરકાંઠા જિલ્લાના ઘોંભાઈમાં છેલ્લા 2 મહિનાથી એક નંદી મહારાજના ગળામાં રસ્સી ફસાઈ હતી અને તે નંદી મહારાજ ખૂબ દર્દથી પીડાતા હતા। એની જાણ સ્થાનિક રહીશ વિરલભાઈ પ્રજાપતિ અને મુકેશસિંહ બાપુએ જાણ થતાં હિંમતનગરના જીવદયા પ્રેમી મિતુલભાઈ વ્યાસને કરતા તેઓ હિંમતનગરથી ફાયર ટીમ તેમજ બીજા એમના જીવદયા પ્રેમી મિત્રોને લઈ ઘોંભાઈ પહોંચી ભારે જહેમત બાદ નંદી મહારાજની ફસાયેલો દોરો કાઢવામાં આવી। ત્યાં સ્થળ ઉપર જ રાત્રિના 11 વાગ્યા સમયે ડો મહિપાલસિંહ દ્વારા તે નંદી મહારાજની વૈદિક સારવાર કરવામાં આવી અને નંદી મહારાજને પ્રાણી અત્યાચાર નિવારણ સંસ્થા દ્વારા ઈડર વજરાપુર ખાતે લઈ જવામાં આવ્યો। આ સેવાની તમામ વ્યવસ્થા વિરલભાઈ તથા મુકેશસિંહ બાપુ દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટર રજબ ફકીર, આજકા ભારત ન્યૂઝ, હિંમતનગર। वो दरवाजा क्या था बाजू दरवाजा बंद करो आने का पासी ऊपर जे आप जे आज सीधी का सीधी सीधी समझा दो।